સાબરકાંઠા એલસીબીની મોટી સફળતા। ગુજરાત રાજસ્થાનમાં તરખાટ મચાવતી આંતરરાજ્ય બાઇક ચોરી ગેંગના 5 સાગરીતો ઝડપાયા। 13 મોટરસાયકલ રિકવર। સાબરકાંઠા ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં મોટરસાયકલ ચોરી કરીને તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગનો સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલસીબી પર્દાફાશ કર્યો છે। એલસીબી ટીમે મુખ્ય સૂત્રધાર સહિત કુલ 5 ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી ₹3,75,000ની કિંમતની કુલ 13 ચોરેલી મોટરસાયકલ અને અન્ય મુદ્દામાલ રિકવર કર્યો છે। આ રીતે ઝડપાઈ ગેંગ ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસની સૂચના અને એલસીબી પીઆઈ શ્રી ડીસી સાકરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ખેરોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિરિલકુમાર અને દેવરાજભાઈને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે 2 શંકાસ્પદ નંબર પ્લેટ વગરની બાઇક પર 5 ઈસમો રાજસ્થાનના કોટડા તરફથી લાંબડિયા તરફ આવી રહ્યા છે। બાતમીના આધારે લાંબડિયા રોડ પર વોચ ગોઠવીને આ 5 ઈસમોને અટકાવવામાં આવ્યા હતા। તપાસમાં થયો મોટો ખુલાસો। પોલીસે જ્યારે તેમની પાસે વાહનના કાગળો માંગ્યા ત્યારે તેઓ કોઈ આધાર રજૂ કરી શક્યા નહોતા, જેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSSની કલમ હેઠળ વાહનો જપ્ત કરી આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી। સોફ્ટવેર અને રેકોર્ડના આધારે તપાસ કરતાં આ બાઇક પૈકીની એક બાઇક ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાની હોવાનું બહાર આવ્યું હતું। ખેરોજ પોલીસ સ્ટેશનના લાંબડિયા આઉટપોસ્ટ ખાતે આરોપીઓની સઘન પૂછપરછ કરતાં તેઓએ ગુજરાત અને રાજસ્થાનના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 13 મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। હાલ એલસીબીએ તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે ખેરોજ પોલીસ સ્ટેશન સોંપ્યા છે। રિપોર્ટ આબિદ અલી ભુરા, સાબરકાંઠા।